એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમેસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 1 ફિઝિક્સ માટે યુનિટ નંબર 1 ઓપ્ટિક્સ જે આપણે સ્ટાર્ટ કર્યું છે એનો ક્વેશ્ચન નંબર 2 જોઈશું. અહીંયા ક્વેશ્ચન 2માં આપણને પૂછ્યું છે કે ફર્માટના સિદ્ધાંતનો ઉપયોગ કરી પ્રકાશના વક્રીભવન માટેનો સ્નેલનો નિયમ મેળવો. અહીંયા આપણે ફર્માટનો સિદ્ધાંત વાપરીને સ્નેલનો નિયમ મેળવવાનો છે. પ્રીવિયસ ક્વેશ્ચનની અંદર આપણે ફર્માટના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને પરાવર્તનનો નિયમ મેળવ્યો હતો. હવે આગળની જે આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ એ બંનેમાં સેમ જ છે, કેમ કે એની અંદર આપણે ફર્માટના પ્રિન્સિપલની વાત કરીએ છીએ. તો પણ હું અહીંયા શોર્ટમાં કહી દઉં, પહેલાં વિડીયોમાં થોડું ડીપમાં છે, અહીંયા આપણે શોર્ટમાં યાદ કરી લઈએ કે કોઈ પણ એવો સિદ્ધાંત કે જેનો ઉપયોગ કરીને આપણે યંત્રશાસ્ત્ર અને પ્રકાશશાસ્ત્ર બંનેની સ્ટડી કરી શકીએ છીએ, તો એવા સિદ્ધાંતને આપણે વેરિએશન પ્રિન્સિપલ કહીએ છીએ. અને ફર્માટનો સિદ્ધાંત આ જ પ્રકારનો એક સિદ્ધાંત છે અને તેના સિદ્ધાંતને ન્યૂનતમ સમયનો સિદ્ધાંત પણ કહેવાય છે. હવે પછી અહીંયા ફર્માટના સિદ્ધાંતની ડેફિનેશન આપી છે. એ ડેફિનેશનની અંદર એવું કહ્યું છે કે એક બિંદુ પરથી આપણે બીજા બિંદુ પર જ્યારે પ્રકાશ જઈ રહ્યો છે તો એ એક પ્રકાશીય પથ પર ગતિ કરશે. હવે આ જે ફર્સ્ટ પોઈન્ટ જે છે, પહેલી ગતિ કરી એ અને જે બીજી ગતિ થશે એ બંનેનો જે સમય છે જ્યારે તેની સરખામણી કરવામાં આવે તો એ એકબીજાને ક્યાં તો મહત્તમ હશે, ક્યાં તો ન્યૂનતમ હશે અથવા તો પછી સ્થિર હશે. તો આ થઈ ગયું આટલું આપણું ઓપનિંગ સ્ટેટમેન્ટ્સ. હવે વાત કરી લઈએ આપણે કે વક્રીભવન શું છે. વક્રીભવન માટે આપણે કઈ રીતે સ્નેલનો નિયમ શોધીશું. તો અહીંયા આપણે એક કિરણ જે કોઈ પણ એક પોઈન્ટથી પાસ કરી છે એ બીજા માધ્યમની અંદર એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જઈ અને વક્રીભવન કરી રહી છે. આકૃતિ આપણે પાછળ જોઈશું. એના પહેલાં અહીંયા આપણે જોઈ લઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બિંદુઓ એ અને બી અનુક્રમે N1 અને N2 વક્રીભવનાંકવાળા માધ્યમ છે. ઓકે, બીજું તો કહે છે કે પ્રથમ માધ્યમ અને દ્વિતીય માધ્યમના પ્રકાશનો વેગ અનુક્રમે V1 અને V2 છે. ઓકે, તો અહીંયા પ્રથમ માધ્યમ છે એનો આપણે વેગ અહીંયા V1 થઈ જશે અને દ્વિતીયનો V2 થઈ જશે. હવે માધ્યમની અંદર આપણે એઝ્યુમ કરી લઈએ કે N1 આપણું જે માધ્યમ છે એ હવા છે અને N2 છે એ પાણી છે. એને જ આગળ આપણે આકૃતિમાં પણ જોઈશું. ઓકે, થર્ડ પોઈન્ટ આપણો કહે છે કે એથી બી સુધીના કિરણના જુદા જુદા શક્ય માર્ગો નક્કી કરવા માટે એમાંથી બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી પર જુદા જુદા બિંદુઓ કિરણોને આપાત કરી બી બિંદુ સાથે જોડી શકાય છે. તો કે અહીંયાથી આપણે જે પસાર કરીશું રેસ પસાર કરીશું એ અલગ અલગ બિંદુએથી કરી શકીએ છીએ, પણ જ્યારે આપણે સ્ટડી કરીએ ત્યારે એક સિંગલ જે આપણે પસાર કરી હોય એની જ વાત કરીએ છીએ. તો હવે તમે અહીંયા આકૃતિ જુઓ. આકૃતિની વાત કરીએ તો આપણે એ પોઈન્ટથી એક કિરણને પસાર કરી છે. આ જુઓ, અહીંયા જે આપણું મીડિયમ છે એ હવા છે. હવામાંથી ક્યાં જાય છે? પાણીની અંદર જઈ રહ્યું છે. બાકી બધું જે પ્રીવિયસ હતો ક્વેશ્ચન એની અંદર અહીંયા જે તમે સાઈડમાં ટ્રાયંગલ આખું આપણું બનતું હતું રાઈટ હેન્ડ સાઈડમાં, બસ એને જ અહીંયા નીચે લઈને મૂકી દીધું છે. બરાબર, એમાં એ રિફ્લેક્ટ થઈ રહ્યું હતું, અહીંયા વક્રીભવન પામી રહ્યું છે. તો બાકીનું બધું એકદમ જ સિમિલર રહે છે કે જેમ કે જુઓ, આ જે આખું હશે ઓથી લઈને સી સુધીનું એ આપણું ડી રહેશે. અહીંયા ઓથી લઈને પી સુધીનું એક્સ રહે છે એટલે આ D-X થઈ જાય છે. પછી અહીંયા જે ખૂણો બનતો હતો આપણે જુઓ ઝેડ અહીંયા પણ બની રહ્યો છે. O A Pની વાત કરીએ તો અહીંયા θ1 છે તો અહીંયા θ1 છે. અને પછી અહીંયા CB P અને અહીંયા પતાવીએ આપણે એની વાત કરીએ તો અહીંયા ઝેડ બની રહ્યું છે θ1 ડેશ, અહીંયા θ1 ડેશ. બરાબર, હવે એથી લઈને પી સુધીનું એ જે AP છે આપણું L1 છે અને પીથી લઈને બી સુધીનું છે એ આપણી જે લેન્થ છે એ L2 છે. આ બંને શું છે? આપણા માધ્યમની લંબાઈ છે. બરાબર, ઓલમોસ્ટ થઈ ગયું. અહીંયા એ પોઈન્ટથી O પોઈન્ટ સુધીનો જે ડિસ્ટન્સ છે એને સ્મોલ a વડે દર્શાવ્યું છે. સી પોઈન્ટથી બી પોઈન્ટ છે એને સ્મોલ b વડે દર્શાવ્યું છે. ઓકે, તો આ થઈ ગયા આપણા મેઇન પોઈન્ટ્સ. ફિગર આઈ હોપ કે તમને સમજ આવી ગઈ હશે. હવે આપણે વાત કરીએ લેન્થ પરથી કઈ રીતે આનું ડિરાઇવેશન કરવાનું છે સ્નેલના નિયમનું. હવે અહીંયા કહ્યું છે કે આકૃતિ પરથી જોઈ શકાય છે કે જુદા જુદા માર્ગો માટે એક્સના મૂલ્યો જુદા જુદા હશે. AP બરાબર L1 આ છે પહેલા માધ્યમમાં લંબાઈ અને BP બરાબર L2 આ છે આપણા પાણીમાં N2માં લંબાઈ. બરાબર, તો એને આપણે
જ્યારે આપણે ABP માર્ગની ટોટલ લંબાઈ જેટલો આપણે ટોટલ ડિસ્ટન્સ કવર કર્યો છે એ લખવું હોય તો ABP માર્ગની કુલ પ્રકાશીય લંબાઈ લખવા L બરાબર N1L1 પ્લસ N2L2 થશે. આ થઈ ગયું આપણું ઇક્વેશન 1. હવે આકૃતિ પરથી મેં તમને કહ્યું કે 2 ટ્રાયંગલ આપણે કન્સિડર કરવાના છે. પહેલો ટ્રાયંગલ આપણે AOPને કાટકોણ વિચારી પાયથાગોરસનો પ્રમેય અનુસાર આપણે જોઈ લઈએ તો AP² બરાબર AO² પ્લસ OP², જ્યાં AO બરાબર A છે, OP બરાબર X છે. આ સેમ ટુ સેમ આગળ જોયું હતું એવું જ આપણે અહીંયા કરવાનું છે કે AP બરાબર આપણને √A² પ્લસ X² મળી જાય. એટલે તમે એક ક્વેશ્ચન યાદ કર્યો હશે તો ઓટોમેટિકલી આ પણ તમને યાદ થઈ જશે. બંને લો એક સાથે થઈ શકે છે. તેવી જ રીતે BCP માટેની વાત કરીએ તો BP² બરાબર BC² પ્લસ CP² છે, જ્યાં BC બરાબર B છે અને PC બરાબર D - X છે, જેના પરથી આપણને PB બરાબર √B² પ્લસ D - X² મળે છે. હવે આ જે વેલ્યુ આપણને મળી અને સમીકરણ 1માં મૂકીએ તો આપણને લંબાઈ L1 બરાબર √A² પ્લસ X² મળે છે અને L2 બરાબર √B² પ્લસ D - X² મળે છે. હવે આપણી જે ટોટલ લેન્થ છે, ટોટલ લેન્થની અહીંયા વાત કરીએ છીએ તો એના બરાબર આપણે N સાથે અહીંયા હશે. આપણા ઇક્વેશન 1ની વાત કરીએ, આ જે બંને મળી ગઈ આ બંનેને ઇક્વેશન 1માં આપણે મૂકીએ તો L બરાબર N1 √A² પ્લસ X² પ્લસ N2 √B² પ્લસ D - X² મળે છે. આગળ વાત કરીએ, જ્યારે સ્થિર સમય હોય ત્યારે L પણ સ્થિર હોય એટલે dL/dx = 0 થશે. સમીકરણ 2નું dxની સાપેક્ષે વિકલન કરવાથી dL/dx બરાબર 0 થાય છે. તેનું સાદું રૂપ નીચે મુજબ છે. જો તેનું સાદું રૂપ છે એ પણ પરાવર્તનના નિયમ જેવું જ છે. અહીંયા ફક્ત આપણે ખાલી N1 અને અહીંયા N2 એડ કર્યું છે, બાકી સેમ જ રહે છે કે N1 મલ્ટીપ્લાઇડ બાય x/√A² પ્લસ X² બરાબર N2 મલ્ટીપ્લાઇડ બાય D - X/√B² પ્લસ D - X². આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 3. હવે cos θ બરાબર પાસેની બાજુ અપોન કર્ણ પરથી આપણે જાણીએ છીએ કે આપણને શું મળશે કે x/√A² પ્લસ X² બરાબર cos 90 - θ1 sin θ1 અને D - X/√B² પ્લસ D - X² cos 90 - θ1 sin θ1 આ બંને આપણને વેલ્યુ મળી ગઈ. એ બંને મળેલી વેલ્યુને આપણે ઇક્વેશન 3માં મૂકીએ તો આપણને મળશે N1 sin θ1 N2 sin θ1 આ જે આપણને મળ્યું આ જ છે આપણો સમીકરણ 4 એ સ્નેલનો નિયમ છે. આમ માર્ગની લંબાઈ અને સમય પણ ન્યૂનતમ છે. ઓકે, તો આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે કે કઈ રીતે આપણે ફરમાટના પ્રિન્સિપલનો ઉપયોગ કરીને સ્નેલનો નિયમ શોધી શકીએ છીએ અને ડિરાઈવ કરી શકીએ છીએ. સો સ્ટે ટ્યુન્ડ, કીપ લર્નિંગ એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.